તો જય માતાજી મિત્રો, વાગ્યા છે 8:30 અને આપણે આવી ગયા ખેતરમાં પીલા ભાગવા માટે, પણ ફાર બહુ પડ્યો પાણી નવરું કેવું જગ્યા તારા ડોકે અડે ને તો પાણી ટાઢું એમ લાગે ને એને તું ચેક તો કર જઈને આ ઠંડુ લાગે પાણી તું ઓલે થઈ જાય હેડ તાન જો આ મોકરા બધા ભાજી નાખવાના છે, ફુલેવર ગોળ મોકરા ફૂલી જાય જો. તો મિત્રો આજે ઠંડી બહુ પડી છે અને ઠારે બહુ પડ્યો તો નવરું પાણી જજી રહ્યું અત્યારે તો 8:30 વાગ્યા તોય હજુ આ ઠાર ઉડે એમ નહીં. તો લોગની અંદર જોડાયેલો મિત્રો અને અમારી ચેનલ ફૂલસંગ વાઘેલા લોગ ચેનલને સપોર્ટ કરજો. તો ગાઈસ જય માતાજી. તો આપણે 9:19 મિનિટ થઈ ગઈ અને આપણે હવે આવ્યા છીએ ખેતરમાં. બધા પહેલાં 8:30 વાગે આવી ગયા હતા અને આપણે થોડી વાર રહીને પછી આવ્યા, જેમ કે ઘેર આપણે કામકાજ હતું ને એટલા માટે ફોન બીજું કરીને પછી આવ્યા છીએ. તો આનું એમ કહેતા હતા કે ઠાર પડે, પણ હજુ હું આવી ને તો સુધી હજુ ઠાર ઉડ્યો જ નહીં. તો તમે જોઈ શકો મિત્રો, જો હું ફૂલસંગ હું કરું જો હું પેલા જેઠે ઓઇલ પાડીને આવીને બીજી ઓઇલ લીધી જો પેલા હજુ ઓઇલ પાડીને હવે હેડે આવે છે. હું ઓઇલ પાડીને તો ગાઈસ આ હું આવી ને તો એ પેલા જેઠે હતા અને એટલેથી હોય આવ્યા તો હજુ પેલા બધા હજુ ઓલ પાડીને આવ્યા નહીં અને હવે પેલી વાડે હોમમાં રહ્યા જો એથી હવે પાછા આવશે ઓલ પાડીને. હા જો ચેહરસી તો ઓલ પાડીને આવ્યો અને અમારા અનુ આ બીજી ઓલ લીધી જો. અને પેલા તમે ઓલ લઈને જ્યાં હશો તને હાથ તો ઠર્યા હશે આમ તકજો કેવા હાથ ઠર્યા ઠરતા હતા, પણ 8:30 વાગી ગયા હતા અને અત્યારે તો શિયાળાનો દાડો તો ઠાર કરીએ ને તો અમને 9-10 વાગી દે, 11 વાગે તો આપણે બંધ કરીએ. તો ગાઈસ આપણે અધૂરી મેલીને આવ્યા તું અનુ આપણો. તો ગાઈસ આપણે અનુ રહ્યો ને અન્ય બહુ જ જોર આવે છે એટલે હમણાં ઠારમાં જોજો. હમણાં આપણે એના હમ કેમેરો કરીએ તમે જોજો. હમણાં જો કાચિયા કરા હમણાં થઈ ગયું. અમારા ચેહરસી અતારમાં હોય ને તે મેથીનો લાડવો ખાઈને આવે ને એટલે પાણી પીવા જો. અન્ય ઠાર પડ્યો ના આ ચેવડી તોલ જઈ તે તારા બધાને હંગાત ને હંગાત ઓમ તકજી ભ્યા એ ગોપાળિયા અડે ને ઠાર નું અડતો નહીં તો વાપર કે હું કહું એ વાપર તો અડે નહીં તાર હું કહું વાપર કે આ બધાને હંગાત ઠારમાં ઓલ છે રીતની જઈ તો જઈ. હા તને તો જોર નહીં આવતો તું ઓમતા જ માર હમ તું ઓને હન ત્યાં જલીને લઈ જા ખસકી જલીને લઈ જાવ ને કમડી વાળા ખાવ ટાવ કરીને લાવજે. હા એ તો તું જો આમ આ જો ભોડું છે ઉલાળા હાજુ જ્યા ના કોઈ દાડો નહીં એવી શું વળી ફેશન ના કોઈ દાડો નહીં ચટિયા એના હાથે હાથે ખંચે નાખે ને પછી હરખર કરી દે, કદી ઉડાવવાનો નહીં. આવી શું ફેશન વળી હજુ હમણાં પાછું એમ કરશે. હા હમણાં ઘડીક વાર થઈ મને તો ગાઈસ બહુ બધી હા, પણ મને શું કરવાનું તો જોઈ લો ગાઈસ હવે આપણે વાજી ગયા છે 9:30 થવા આવ્યા છે એટલે હેડો હવે ઘડીક વાર ભાજીએ પછી હમણાં ઘડીક વારમાં તો ટાઈમ થઈ જાય ઘેર જવાનો. હમણાં બબે ઓલે નહીં ભાજી હોય ને કે હવે હેડો ઘેર. અમારા આ ભાઈએ એટલા જ ચટિયા રાખતો હતો, પણ જ્યાં હવે એને 12મું પૂરું થઈ રહ્યું ને એટલે હવે પાછો ફેર મંડ્યો છે મોટા કરવા ચટિયા.
હવે ચમ કે પેલા આઈટીઆઈમાં જવાનું હોય ને એટલે નકર પેલા નિહાળમાં ભણતા ને 12માં તાણ તો સાહેબ મારતા એટલે નહીં જે રાખવા ના દેતા મોટો ચટીએ એટલે કપાય ને 3 મહિને બાદ કપાય 3 ને 4 મહિને બહુ ના માથું ભારે લાગે પછી કોઈ દાડો માથે વજન ના રખાય એટલે ફટોફટ ઊભા થઈ જાવ હડો અતારમાં ફટ દઈને અતારમાં ટાટે ટાટે કોમ તા પપ્પા તો ઓલ પાડીને બેઠા હતા તારે બેહવું હોય પેલા ઓલ પાડીને બેહવું પડે ઓહો હો નહીં હડો આપણે વિડીયોમાં જોડાયેલો તો હવે આપણે જઈએ ઓલે થઈ જઈએ હવે અતારમાં તો ગાઈસ આપણે વાજી ગયા 10 ને 5 મિનિટ થઈ જઈએ આપણે ઓલ જેઠે આવી જઈએ આ બાજુ વાળવાની તો જોઈ લે આ બાજુ તમાકુ બધી સારી છે ડોકે પત્તે વત્તે આપણે તે દાડ હા એટલે એમ કે આ બાજુ જે વધી ને એટલી પેલી બાજુ ઓછી વધી છે પણ એમ કે હારી તો બધી ચારે ખૂણે હારી જ જવ આમ તો પણ આ થોડો વધારે એમ કે વધારે દેખાય એમ વધારે ડોકા થોડા વધારે વધ્યા પેલા કરતી હા જો ગઈ તમાકુ તો આપણે દવા એકદમની સોટી ને તારનું આ જો આ ડોકા કેટલા મસ્ત હી જો પત્તા બધા સારા આટલી તમાકુ જેમ કે પેલી તમાકુમાં તો આપણે કોઈ એટલું બધું ઉગીએ નહીં તો એ રહેતે તો એ સારી થઈ પણ પહેલાં તો ગમતી જ નથી એ તમાકુ બોરવાળી તો વળી હપુચી એ નથી ગમતી પણ એ તો વળી પાછળથી આ ઠંડી પડવા માંડી ને થોડી એટલે સારી થવા માંડી હવે પણ આનો ટાઈમ કેટલો થયો ખબર આવી ને તમાકુ 10મા મહિનાની 19 તારીખે વાયેલી કાળી 14 હતી દિવાળીની દાડે સોંપી દિવાળીની દાડે હારી સોંપેલી છે જે પેલી બીજી 2 વીઘા આપણે મળ્યા ટોસ વાળી ને કાલના વિડીયો પરમ દાડાના વિડીયોમાં આવી છે એટલે 16 તારીખે 10મા મહિનાની 16 તારીખે કાલ આપણે વળી ભાજી રહી રહી તમાકુ કાલ પેલા ભાજી રહે ને અને જે બોર ઉપર બીજી તમાકુ 2 વીઘા છે ને એ તો આપણે ખાસો ટાઈમ તો કાર્તિક મહિનો અડધો છે ડીઝન વાળી બધું 4-12 વાટીને આપણે જે છેલ્લો વરસાદ થયો ને ચેડીથી વરસાદ થયો ને ગાય છે એના ચેડી આપણે ખાસ્યું તો ખાસા દાડા તો ખેતર પડી રહ્યું ભેનું હતું એટલે એના ચેડી તો પછી અમે ખાસા ટાઈમ પછી વાવીએ રહીએ તમાકુ બહુ પાહન તમાકુ હેરીએ પણ તો એમ કે થોડી વચ્ચે ગરમી પડતી હતી ને એટલા માટે થઈને એરીએ તમાકુ થોડી બેઠી રહી ગઈ નહીં એને અમારા ચહેરા વળતી લીધી શું કરી હતી અધૂરી પડી હતી મારા ચેહરસીના ઓલ અધૂરી પડી હતી તો જો આમ ફરી આમ થઈને જેટે થઈને આમ વળીને પાછો આમ આવે છે તો આપણે કહીશ વિડીયોમાં જોડાયેલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો તો ગાઈસ આપણે વાજી ગયા છીએ 11 ને 11 વાગે હવે આપણે હેડે છીએ ઘેર અમારે ચેહરસી પાળીઓ ગણે છે જેટલા ચેહરા રહ્યા છે જેટલી વિનું મને તો પકડાય છે આજુ જો સ્વેટર ને મફલક ને બહેણી કેટલા રહ્યા ચેહરા 6 રે તો ગાઈસ આપણે વાજી જે 11 હવે જઈએ ઘેર તો વિડીયોમાં કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો આપણે હવે હેડ્યા ઘેર અમારા અનુ તો ઠેઠ મોરી જઈને ઊભા રહ્યા અહીં જુઓ તો ગાઈસ વિડીયોમાં જોડાઈ રહેજો આપણે હવે ઘેર જઈને પછી તમને બતાવીએ તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ જો હવે ઘેર આવી ગયા આપણે અમારા
માં શાકભાજી સમારું છું બેઠો બેઠો. ગાજર, પાપડી, વટાણા, લીલી ડુંગળી. ગાજર ને પાપડીઓ ને વટાણા ને એવું બધું છે. થોડી ડુંગળી પડી હતી લીલી એટલે એનું શાક કરવાનું છે. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં જોડાય તો આપણે હવે હાથ પગ ધોઈ દઈએ પછી વધવાનું કરીએ. માપ 2 ભાજી. તો ગાઈસ વાજી જશે આપણે 4 અને 4 વાગે આપણે ચાનો પોટકો કરી રહ્યા છીએ. એવું હતા હેડે એટલે હેડી જાય. તો આપણે હેડે તો ઘેર. તો જો પાણી પીવા બેઠા હતા માન બધાય. અમારા ચેહરસિંહને આ બાજુ આવી ગયા પાણી પીવા ચેટે ઓલ પાડીને. અમારા ચોટી આજે શનિવાર હતો એટલે અમારા સુમિતભાઈ રંબા આવ્યા છે આજે વૈકણ. જુઓ અમારા અનિલ બગાડી લે હાથો દેખ. તો ગાઈસ આપણે હોમે દાડો પડે હોમો ખબર હા હોમે આપણે જે રાયડો દેખાય ને એટલાથી મોડી અને આટલે જો આપણે બેઠા ને એટલા સુધી પેલા ભાગતા ભાગતા આવ્યા છીએ. હવે 4 કે 5 હઈને રહ્યો છે. તો કાલ હોજે ભાગવાન ચાલુ કર્યું ને એનું આપણે કાલ 3 વાગે ચાલુ કર્યું હતું. હા પણ આપણો કામ કેવું 1.5-2 કલાકનું. આ તો ખાલી 1.5-2 કલાક જ ભાગતા હતા. 2:30 વાગે આયા ને 4 વાગે હમણાં 4:30 બંધ થઈ જાય. આજે હાવ પેલા આવીને ઓલે થયો ખબર માપો ભલે 2:30 વાગે આવ્યો. હાવ પેલા હું આવ્યો તો સવારે હું હાવ પેલા ભાગવાનું ચાલુ કરી દીધું. બધાને તો ઠંડી આવતી હતી ઉપર થઈ જતા. કહી દે વિડીયો વિડીયો કહી દે કોક કે લેડી મેકાય શેર સબસ્ક્રાઇબર કરજો. બોલ જા આ વાળો છોકરો કેવો બોલ બોલ માર કોઈ નહીં ચમ નહીં હારા બોલ બોલો કે બરાબર બોર ખાવા જવાનું એ નહીં લે બોરા અંજલા બોર ચાલુ કરવા ગયો હેઠો બોર ચાલુ કરવા જોઈએ તો રાત ભાઈ પેલા તો ગાઈસ આપણે આ બધા બેઠા છીએ ને હવે આપણે એવું કહેવા માંગતા હતા કે આપણે જે વિડીયો આપણે નાખીએ યુટ્યુબમાં તો એનો ફિક્સ ટાઈમ આજ તમને કહી દઉં કે આપણે જે દાડે કટ લીધેલા હશે ને એ સવારે વહેલા આપણે 7 વાગે કમ્પ્લીટ આવી જશે. અને કોક દાડો એવો નેટવર્કનો પ્રોબ્લેમ હશે તો આપણે 7 વાગે તો કમ્પ્લીટ આવી જ જશે. પણ અમુક ટાઈમે કવરેજ આવતું નહીં એટલા માટે થઈને થોડો વિડીયો બાકી રાતે તો અમે ચાલુ બોરસો તો આપણે ફિક્સ ટાઈમ સવારે વિડીયો કમ્પ્લીટ આવી કોઈને કર્યું નહીં ચાલુ હે તમારે તૂટી ગયું છે પેલા અનુને કોઈ કહેવું હોય તો તમારે અરે પણ પેલા પાણી તૂટી ગયું હું કહું કને ફોન કરો લાવજો પાણી ચોક તૂટી ગયું. તો ગાઈસ વિડીયોમાં જોડાયા રહો 1 જ મિનિટ. આટલી ઓલ પાકવી તો મિત્રો આપણે પાણી આલેલું તું કલાક વારી અને બોર ચાલુ હતો અને ભાઈનો ફોન આવ્યો કે બોરે લાઈટ જતી રહી રેલ પડી ગઈ પણ આપણે બોરે વાળાને જોવા મોકલ્યો પણ બોર ચાલુ છે. બોર લાઈટ જઈ નહીં બોર બંધ થયો નહીં પણ વચમાં ચોકી એનો દોમું તૂટી ગયેલું હોય ને કારણ પાણી તેમાં રેલ પડી હતી એટલે આપણે ફોન કરીને કહી દીધું કે ભાઈ લાઈટ જઈ નહીં કે બોર બને થયો નહીં પણ તમારે ચોક દોમું તૂટી ગયું તમે ચેક કરો. એટલા માટે અમે વ્લોગ ચાલુ હતો ને ફોન કરવા માટે થઈને વ્લોગ બંધ કર્યો તો મારે અનિલભાઈ થોડામાં થોડ જઈને બોર જોવા ગયા પણ એ પેલો વચ્ચે એકલો બેસી રહ્યો પેલા ભાઈ અમારા જો હું તમે ઝૂમ કરીને બતાવું મિત્રો જો પેલા બેઠા વચ્ચે આ બધા હોય બેઠા હે કેડે દુખે અમે બે ભાગતા હતા એટલે આપણે કલાકમાં પટાઈ દે અરે થાક્યો છે રે હું તેમાં આ ઉતાળ કરી હું જેટલું ભગાય એટલું તાર કોઈ કેવું ને ચોથી ઓલ પીણા તો મો લાઈન આપણે આપણે થાચ્યા બીજું કઈ કેવું નહીં થાચે એક ઓલ પાકી બંધ થાચા વાળી એટલે કહેવા હું માંગે છે કે ઘેર હેડો ઘેર હેડો કેટલી ઓલે ભાજી તો ચહેરા તારી તાઈ આપણે જબ્બર ઉતાવળ ના કરી કોઈ નહીં ઉતાવળ જબ્બર ના કરી કોઈ પેલા ભગવાનની ને બાકી કેટલું ફુલીવર હતું ગાઈસ વાજી જશે આપણે 4:30 ને 4:30 વાગે હવે હેડે છીએ ઘેર. આટલી કડા બધાને મીટિંગ જમાઈ હતી ને અમારા ખેતરમાં આવ્યા છે ગાઈસ મહેમાન જોઈ લ્યો ચમ કે ઘેર આવ્યા હતા ને ઘેર કોઈ હતું નહીં અને બધા હતા અમે ખેતરમાં એટલે ખેતરમાં આવ્યા છીએ. જય માતાજી. તો હવે આપણે હેડે છીએ ઘેર. ચાલુ રાખો કા ફુલેવરના દર્શન હતા ફુલેવર તો કાલ વતાય તું આટલા સુધી આટલા આવ્યા છીએ ભાજી ને હવે આટલા રહેશે તે સવારે
ભાજી રહેવું એટલું તો હેડો ગાઈસ હવે આપણે ઘેર ખેતરમાંથી આવીને હવે ભેંસ દોવા બેઠા છીએ આખો દાડો કામ કરીને હવે હોજીએ નહીં ધોઈને હવે નરવા થયા છીએ તો કેટલા વાગ્યા 6 વાગ્યાની હવ બોલી દે લે તો હવે તો હું કહું કે હવે વિડીયોના આટલેથી એન્ડ આપીએ છીએ તો અમારા વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબર કરજો અને આપણે વિડીયોનું જે કીધું ને સવારે કે ફાઇનલ આપણે સવારે 7 વાગે વિડીયો આવશે બરાબર અને અમુક ટાઈમે મોડું થઈ જાય તો કવરેજ એ નેટવર્કના કારણે થોડો લેટ પડે છે બાકી આમ 7 વાગે જ વિડીયો પડે અમારે પણ નેટવર્ક ના હોય તો થોડું આગા પાછું થઈ જાય તો એન્ડ આપી જાય તો ગાઈસ આપણે આટલેથી વિડીયોને એન્ડ આપીએ છીએ તો મળશું હવે કાલના નવા બ્લોગની અંદર તો સુધી જય માતાજી.